કેમ છો મિત્રો? આજે આપણે સંકલનનો ઉપયોગ ધોરણ 12નું ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીએ છીએ. સંકલનના આમ તો ઘણા બધા ઉપયોગ છે, પણ એમાંનો એક ઉપયોગ કે જે ક્ષેત્રફળની ગણતરી માટે થાય છે એ આપણે આજે જોવાનો છે. અને ખૂબ જ નાનું ચેપ્ટર છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. આનો મેઇન કન્સેપ્ટ, આનો બેઝ તમે ચેપ્ટર નંબર 7 જે સંકલન શીખી ગયા એની અંદર જ છે. તો ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરીએ કે સંકલન એટલે શું થાય. તો સૌથી પહેલા સંકલનની અંદર આપણે નિયત સંકલન જોવાનો છે પોર્શન. તો નિયત સંકલનનો મતલબ શું થશે એ જોઈએ પહેલા. નિયત સંકલન એટલે આપણે આને કહેતા હતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આવૃત પ્રદેશ એટલે કેવો પ્રદેશ થશે? બંધ પ્રદેશ થશે, ઘેરાયેલો પ્રદેશ. ધારો કે હું અહીંયા એક આ ચતુષ્કોણ દોરું છું, તો આ બંધ ચતુષ્કોણ છે, એનું ક્ષેત્રફળ મને ઇઝીલી મળી શકે. ધારો કે હું આ ટાઈપનો પ્રદેશ દોરું છું, આકૃતિ દોરું છું, તો આનું ક્ષેત્રફળ મેળવવું અશક્ય થઈ જશે, કારણ કે એ પ્રદેશ અહીંયાથી ખુલ્લો છે. તો આવો ખુલ્લો પ્રદેશ નહીં લેતા આપણે બંધ પ્રદેશ એટલે કે આવૃત પ્રદેશની ક્ષેત્રફળની ગણતરીઓ કરવાની હોય છે. તો આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે નિયત સંકલન. જેમ કે એક આકૃતિ દ્વારા સમજીએ તો ધારો કે હું એક્સ અક્ષ વાય અક્ષ દ્વારા એક ગ્રાફ તૈયાર કરું છું અને જેની અંદર રેન્ડમલી કોઈ પણ એક વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આ ટાઈપનું હું ડ્રો કરું છું. આ કોઈ પણ એક વિધેય છે, y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ નામ આપીએ છીએ. હવે શું કરવાનું છે મારે કે ધારો કે એક્સ અક્ષ પર અહીંયા છે બિંદુ એ અને અહીંયા છે બિંદુ બી. એ અને બીમાં એ જે છે એની કિંમત ઓછી હશે, નાનો હશે એ, અને બી ની કિંમત વધારે હશે. દેખીતી વસ્તુ છે. તો ધારો કે હું એ થી બી ની લિમિટમાં એટલે કે આટલા ભાગમાં આ જે પોર્શન છે એની અંદર આપણે જે વક્ર લીધો છે y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, હું એનું સંકલન કરું છું એક્સ અક્ષને સાપેક્ષ, તો મને જવાબ તરીકે ખરેખર આટલો ભાગ મળે છે. અને એ શું દર્શાવે છે? તો સિમ્પલી તમે વિચારી શકો કે y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, આ જે વક્ર છે એનું એ અને બી બિંદુ વચ્ચે એક્સ અક્ષને સાપેક્ષ આ જે બંધ પ્રદેશ, આવૃત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ દર્શાવે છે. એટલે કે હું એને મેથેમેટિકલી જો આ રીતે લખું કે ઇન્ટિગ્રેશન એ ટુ બી, લોઅર લિમિટ છે એ અને અપર લિમિટ છે બી. આ વસ્તુ તમને ખ્યાલ હશે, સંકલનમાં અહીંયા હંમેશા લોઅર લિમિટ હોય અને ઉપરની તરફ હંમેશા અપર લિમિટ હોય. આ નાની સંખ્યા અને આ મોટી સંખ્યા. જો આટલી લિમિટની અંદર હું વિધેય y ઇક્વલ ટુ એફ એક્સનું સંકલન કરું, એટલે કે અહીંયા લખીશું આપણે એફ ઓફ એક્સ, અને કયા અક્ષને સાપેક્ષ, કયા અક્ષ પર આપણે આખી આકૃતિ તૈયાર કરેલી છે એ ખાસ જોઈએ તો એક્સ અક્ષ છે, એટલે મારે અહીંયા લખવું પડશે dx. તો આ એક્સ અક્ષને એટલે કે એક્સ ચલને સાપેક્ષ આપણે સંકલન કરીએ છીએ અને આનો આન્સર મને એ મળે છે. તો આ એ શું છે? એ ખરેખર તો જે આટલું ક્ષેત્રફળ છે, કયો ભાગ છે આપણે અહીંયા દર્શાવીએ છીએ, યસ, આ જે ભાગ છે આટલો, આ ક્ષેત્રફળ એ મને આ ટેકનિકથી મળે છે. આ પ્રોસેસ કરવાથી, નિયત સંકલન મેળવવાની આ પ્રોસેસ કરવાથી મને આટલું ક્ષેત્રફળ મળે છે. તો સિમ્પલી તમે વિચારી શકો કે સંકલનનો એક ઉપયોગ જે છે ચેપ્ટર, એમાં સૌથી પહેલા તો આપણે ક્ષેત્રફળ મેળવવા માટે ઉપયોગ કરી શકીએ નિયત સંકલનનો, અને એ જ આપણે આખા ચેપ્ટરમાં શીખવાનું છે. એટલે કે તમારે યાદ શું રાખવાનું છે? નિયત સંકલન એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. સાથે સાથે નિયત સંકલન જે છે એને દર્શાવવાની આ જે ટેકનિક છે એ પણ તમારે સમજવી જરૂરી છે કે અહીંયા જે લોઅર લિમિટ છે એ એક બાઉન્ડ્રી તૈયાર કરે છે, અપર લિમિટની મદદથી બીજી બાઉન્ડ્રી તૈયાર થાય છે, મુખ્ય વિધેય
ત્રીજી બાઉન્ડ્રી તૈયાર કરે છે અને જે અક્ષને કે જે ચલને સાપેક્ષ આપણે સંકલન કરીએ છીએ એના દ્વારા અહીંયા ચોથી બાઉન્ડ્રી તૈયાર થશે. એમ 4 બાઉન્ડ્રી વડે જે ઘેરાય છે પ્રદેશ, બંધ પ્રદેશ જે તમને મળે છે, સંકલન કરવાથી આ જે પ્રોસેસ છે એ કરવાથી તમને એટલા ભાગનું ક્ષેત્રફળ મળે છે. ઓકે, એટલે આ જે પોઈન્ટ છે એ ખાસ સમજવાનો છે. ચલો, આ જ રીતે ધારો કે તમને વક્ર આપેલો છે, જે આપણે નેક્સ્ટ આકૃતિ જોઈએ છીએ એ પ્રમાણે. એક્સ અક્ષ અને વાય અક્ષ મેં દર્શાવેલા છે અને વક્ર આ રીતે છે. તો ખરેખર હવે મારે સંકલન કરવાનું છે. આ બિંદુને હું ધારો કે એ લઉં છું અને આ બિંદુને બી લઉં છું. તો વાય અક્ષ ઉપર સૌથી પહેલા તો એ જે છે એ આટલું અંતર છે અને બી એ આખું આટલું અંતર છે. તો એની કિંમત નાની હશે, બીની કિંમત મોટી હશે. એટલે કે એ લોઅર લિમિટ બનશે અને બી એ એની અપર લિમિટ બનશે. આ લોઅર લિમિટ છે અને બી આગળ આપણે અપર લિમિટ દર્શાવીએ છીએ. હવે મારે ધારો કે આટલું સંકલન ક્ષેત્રફળ મેળવવું છે. જે ભાગ કેટલો છે આપણે બ્લુ લાઇનિંગથી દર્શાવીએ. આટલું ક્ષેત્રફળ ધારો કે મારે મેળવવું છે. અને જે વિધેય છે એને ધારો કે હું નામ આપું છું x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. ઓકે, તો આ સંકલન આટલું ક્ષેત્રફળ મેળવવા માટે મારે શું કરવું પડશે કે ઇન્ટિગ્રેશન જે ક્ષેત્રફળ છે એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સંકલનની લિમિટ, લોઅર લિમિટ એ છે અને અપર લિમિટ બી છે. તો ઇન્ટિગ્રેશન બનશે એ ટુ બી. હવે ખાસ જુઓ કે આપણે જે લિમિટ છે એ ટુ બી, એ અને બી, લોઅર લિમિટ અપર લિમિટ, એ કયા અક્ષ ઉપર લીધી છે? વાય અક્ષ ઉપર. એટલે કે વાય ચલને સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ. અહીંયા ડી વાય આવશે અને જો હું ડી વાય લખું છું એટલે કે વાય ચલને સાપેક્ષ સંકલન કરું છું તો મારે સંકલન કરવાનું થશે એક્સનું. ધારો કે હું સંકલન એક્સ અક્ષને સાપેક્ષ કરું છું તો ડીએક્સ લખીશ તો અહીંયા મારે સંકલન કરવાનું થશે વાયનું. ઓકે, તો આ જે એક્સ છે એના બદલે આપણે વક્રનું સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ની મદદથી શું લખી શકીએ? એફ ઓફ વાય લખી શકીએ. એટલે એક્સના બદલે હું અહીંયા લખી શકું એફ ઓફ વાય. આની ગણતરી કરવામાં આવે આ પદની તો મને આ ક્ષેત્રફળ મળે છે. આ જ સંકલનનો ઉપયોગ છે અને એના રિલેટેડ જ આપણે બધા દાખલાઓ ગણવાના છે. ચાલો હજુ એક કેસ આનો જોઈએ. તો આવું પણ થઈ શકે છે. ફરીથી આપણે અક્ષ દોરીએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. ધારો કે કોઈ વિધેયનો આલેખ આ રીતે બને છે. સાઇન વિધેય જેવો હું ગ્રાફ લઉં છું અને મને આ બિંદુ ઉગમ બિંદુ છે ઓ થી લઈને આ જે બીજું બિંદુ છે એને હું નામ આપું છું એ અને આ બિંદુને નામ આપું છું બી. અને મને પૂછેલું છે આટલું ક્ષેત્રફળ. રાઈટ, આ ક્ષેત્રફળ મારે મેળવવું છે. તો હવે આની અંદર થશે શું કે આપણે બે ટુકડા કરીશું. સૌથી પહેલા તો ઓ થી એ વચ્ચે આપણે સંકલન મેળવીએ, ક્ષેત્રફળ મેળવીએ એટલે આપણને આટલું ક્ષેત્રફળ મળે છે. અને સંકલનની જે પ્રોસેસ છે, તમે એ થી બી વચ્ચે સંકલન કરો છો તો એ ડાયરેક્ટ તમને ક્ષેત્રફળ એટલે કે એરિયા સ્વરૂપે આન્સર નહીં આપે. પણ શું થશે, તમે એ થી બી વચ્ચે સંકલન મેળવો છો તો આટલું ભાગ જે છે એનું ક્ષેત્રફળ મળે જ છે, પણ એક્સ અક્ષની નીચેની તરફ છે, નીચેના અર્ધતલમાં છે. એટલે આ ક્ષેત્રફળ જે છે ને એ તમને નેગેટિવ મળશે. ધારો કે આ ક્ષેત્રફળ 2 છે, 2 એકમ છે,
તો તમે જ્યારે સંકલન કરશો ને ત્યારે એનો આન્સર તમને -2 મળશે. હવે ક્ષેત્રફળ તો હંમેશા પોઝિટિવ હોય એટલે આપણે શું કરવું પડશે? આ જે -2 મળે છે એનો મારે માનાંક લેવાનો થશે. એટલે જ્યારે અક્ષોની બંને તરફ કે નેગેટિવ અર્ધતલની અંદર જ્યારે આન્સર આવે છે ત્યારે આપણે આ રીતે સંકલન મેળવશું એટલે કે ક્ષેત્રફળ મેળવીશું. ધારો કે આ પોર્શન જે છે એને હું I1 કહું છું, સાથે સાથે આ જે પોર્શન છે એને હું નામ આપું છું I2. તો ખરેખર આ કેસની અંદર જે સંકલન છે એટલે કે ક્ષેત્રફળ એ મળશે આ રીતે mod of I1 પ્લસ mod of I2. હવે I1 જે છે એ પોઝિટિવ અર્ધતલમાં છે, એક્સ અક્ષની ઉપરની તરફ છે એટલે આ ડેફિનેટલી તમને પ્લસ જ મળશે અને નેગેટિવ અર્ધતલ છે એટલે માઇનસ મળશે. તો કદાચ તમે I1 નો મોડ ન લખો તો ઇટ્સ ઓકે, પણ તમારે I2 નો મોડ લખવો જ પડશે. તો આ કેસની અંદર હું A ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 નો મોડ લખું છું, મોડ ઓફ I1 પ્લસ મોડ ઓફ I2 લખું છું, જ્યાં I1 ઇઝ ઇક્વલ ટુ, ધારો કે વિધેયનું આપણે નામ લઈ લઈએ y બરાબર f ઓફ x. તો I1 શું થાય છે આની અંદર? 0 થી a ની લિમિટમાં આ જે વિધેય છે એટલે કે y ઇક્વલ ટુ fx છે એનું સંકલન કરીએ છીએ આપણે એક્સ અક્ષ પર એટલે કે એક્સ ચલને સાપેક્ષ. તો I1 બરાબર O થી લઈને a માં fx નું સંકલન એક્સ ચલને સાપેક્ષ તથા I2 બરાબર, ખાલી સંકલનની લિમિટ ચેન્જ થશે. હવે આપણે સંકલન કરીએ a થી લઈને b ની લિમિટમાં, તો મારે લખવાનું થશે ઇન્ટિગ્રેશન a ટુ b વિધેય એઝ ઇટ ઇઝ fx વિથ રિસ્પેક્ટ ટુ વેરિયેબલ x, ચલ x ને સાપેક્ષનું સંકલન. હું આ બંનેનું ટોટલ કરીશ એટલે કે આ ગણતરી હું કરીશ એટલે મને જે ટોટલ ભાગ છે એનું ક્ષેત્રફળ મળશે. હવે આ જ રીતે ધારો કે તમારે વર્તુળ કે પર્વલયનું ક્ષેત્રફળ મેળવવું છે, સંકલન કરવું છે, તો એક કેસ તરીકે આપણે લઈએ છીએ. ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે, તો આમ તો તમને ખ્યાલ છે વર્તુળનું ક્ષેત્રફળ થશે પાય r સ્ક્વેર, રાઈટ? પણ સંકલનની મદદથી આપણે જ્યારે મેળવવું હોય ક્ષેત્રફળ ત્યારે શું કરવું પડશે? ધારો કે હું આ રીતે અક્ષ અહીંયા દોરું છું, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, રાઈટ? આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે એટલે આટલો જે વિસ્તાર છે, એરિયા છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. પણ તમને ખ્યાલ છે આ જે પ્રથમ ચરણમાં આવેલો ભાગ છે એનું ક્ષેત્રફળ જેટલું હશે એટલું જ ક્ષેત્રફળ આ 3 ભાગનું હશે. એટલે ધારો કે આનું ક્ષેત્રફળ આ ભાગનું 2 છે તો આ 3નું કેટલું થશે? 2 જ થશે. અલ્ટિમેટલી આપણે ટોટલ કરીએ 4 ભાગનું એટલે 8 મળશે. તો આપણે શું કરવાનું થાય? આ જે ક્ષેત્રફળ છે એટલું મેળવીને એનું 4 ગણું કરી દઈએ. 4 ગણું કરશો આનું એટલે ઓટોમેટિક આખું જ વર્તુળ તમને મળી જશે, ક્ષેત્રફળ મળી જશે. ધારો કે તમને MCQમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે છે તો તમે પાય r સ્ક્વેર ફોર્મ્યુલાથી ડાયરેક્ટ ગણતરી કરી શકો, પણ જ્યારે દાખલો ગણવાનો છે ત્યારે તમે પાય r સ્ક્વેરનો ઉપયોગ ન કરી શકો, તમારે સંકલનનો ઉપયોગ કરવો પડશે. તો આ કેસની અંદર ધારો કે પહેલા ચરણમાં જે પોર્શન છે એને હું I કહું છું આ ક્ષેત્રફળને, બરાબર? ક્ષેત્રફળ કેટલું કવર કરે છે? આ પહેલા ચરણમાં આવેલો વર્તુળનો ભાગ કવર કરે છે. રાઈટ? તો આ જે પોર્શન છે એનું હું 4 ગણું કરીશ એટલે મને આખા વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. સાથે સાથે ધારો કે આ બિંદુ ઉગમ બિંદુ એ તો ક્લિયર વસ્તુ છે અને આ બિંદુ છે એ એટલે કે વર્તુળની ત્રિજ્યા છે એ. આ અંતર તમે જુઓ ઉગમ બિંદુથી આ અંતર એ જેટલું હશે તો જ આ બિંદુના યામ આપણે એ એટલે કે A0 વિચારી શકીએ. તો એ ત્રિજ્યા છે આ વર્તુળની. તો મારે કરવાનું થશે આટલું. સૌથી પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ મોડ I, જ્યાં I બરાબર
ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ છે ઓ આગળ 0 અને અપર લિમિટ છે એ, એટલે કે 0 થી લઈને એમાં મારે સંકલન કરવું છે. અચ્છા, 0 થી એની લિમિટ કયા અક્ષ પર લીધી છે આપણે? એક્સ અક્ષ ઉપર, એટલે કે એક્સ ચલને સાપેક્ષ સંકલન છે. અહીંયા લખીશ હું dx અને મારે સંકલન કરવાનું થશે વાયનું. હવે ધારો કે આ જ વર્તુળનું આપણે સમીકરણ વિચારીએ તો એનું સમીકરણ કંઈક બને આ રીતે: એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, એ ત્રિજ્યાવાળું અને 0 0 કેન્દ્રવાળું વર્તુળ. અને એમાં મારે સંકલન કોનું કરવાનું હતું? વાયનું. તો મારે આ જે અહીંયા વાય સ્ક્વેર છે એના ઉપરથી વાયને કરતા બનાવવો પડશે. દેટ મીન્સ હું લખીશ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે વાય બરાબર અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો ખરેખર મારે સંકલન કરવાનું થશે આ રીતે: I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ એ વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. ચલો, આ જ વસ્તુ લાગુ પડશે ઉપવલયની અંદર પણ. ઉપવલયની એક આપણે કાચી આકૃતિ દોરીએ. ઉગમ બિંદુ ઓ અને આ અંતર ધારો કે એ જેટલું છે, એટલે આ બિંદુ મળશે મને એ. ખરેખર એ 0, પણ એના બદલે હું શું લખીશ? એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે ખાલી એ. તો આખા ઉપવલયનું મારે સંકલન કરવું હોય તો ખરેખર હું આ પ્રથમ ચરણમાં જે ભાગ છે એનું સંકલન કરીને 4 ગણું કરવું એટલે મને આખા ઉપવલયનું સંકલન મળી જશે, ક્ષેત્રફળ મળી જશે. બરાબર છે? તો ઉપવલય જે છે એનું પણ વર્તુળની જેમ જ આપણે સંકલન કરી શકીએ છીએ. ચાલો, આ પોર્શન કાઢી નાખીએ અને આ એનો બેઝિક કોન્સેપ્ટ થયો. ખૂબ જ અગત્યના એવા 3 ફોર્મ્યુલા આપણે ડિસ્કસ કરીએ છીએ. આ 3 ફોર્મ્યુલા તમારે સંકલન ચેપ્ટરની અંદર આવી ગયેલા છે. એનું હું રિવિઝન કરાવું છું, જેને આપણે જમ્બો ફોર્મ્યુલાથી યાદ રાખેલા હતા. જેમાં નંબર 1 છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ. ત્યારબાદ નંબર 2 છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. અને નંબર 3 છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. ચાલો, આ ફોર્મ્યુલા આપણે રિવાઇઝ કરીએ તો 3 ફોર્મ્યુલા યાદ રાખવાની સેમ પેટર્ન હતી. કઈ રીતે? સૌથી પહેલા એક્સ બાય 2 અંડર રૂટ બેઠું એટલે કે જે રકમ છે એ ત્રણેયની અંદર સેમ આવશે. એક્સ બાય 2 અંડર રૂટ બેઠું, અહીંયા પણ એક્સ બાય 2 અંડર રૂટ બેઠું એટલે પહેલામાં છે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, બીજામાં છે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને ત્રીજામાં છે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ચાલો, ત્યારબાદ અચળ પદની નિશાની જે હશે એ અહીંયા વચ્ચે આવશે. બરાબર? તો પ્લસ અચળ પદ કયું છે? એક્સ સ્ક્વેર અચળ પદ ગણાય કે એ સ્ક્વેર અચળ પદ ગણાય? એ સ્ક્વેર ગણાય, કારણ કે એક્સ તો ચલ છે ને. એટલે અચળ પદ છે એ સ્ક્વેર, જે પોઝિટિવ, નેગેટિવ અને પોઝિટિવ છે. અહીંયા એ સ્ક્વેર આગળ છે, લખેલું નથી કાંઈ, એનો મતલબ થશે પ્લસ છે. તો વચ્ચે એ નિશાની આવશે પ્લસ માઇનસ પ્લસ. ત્યારબાદ એ સ્ક્વેર બાય 2, એ સ્ક્વેર બાય 2, એ સ્ક્વેર બાય 2. હવે જે પાછળનો પોર્શન છે એ કયો હતો? તો સંકલનમાં આપણે જોઈ ગયેલા કે 1 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો આનું સંકલન તમને શું મળે છે? ધીસ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ એક્સ પ્લસ અંડર રૂટ બેઠું. બરાબર? તો આ જે 3 સૂત્ર તમને આપેલા છે એને 1 કરીએ તો જે આન્સર આવે એ મારે અહીંયા લખવાનો છે.
એટલે કે પહેલા ફોર્મ્યુલાની અંદર આવશે log mod x પ્લસ અંડર રૂટ બેઠું. ચાલો, બેઠું એટલે શું થશે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ત્યારબાદ બીજા ફોર્મ્યુલાની અંદર 1/√x² માઇનસ એ સ્ક્વેર છે એનું સંકલન આપણે કરવાનું થશે. 7મા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ આ ફોર્મ્યુલા. તો એ પણ આવશે log mod x પ્લસ અંડર રૂટ બેઠું. પણ બેઠું એટલે કે અહીંયા આપણી પાસે થશે x² માઇનસ એ સ્ક્વેર. અને ત્રીજા ફોર્મ્યુલામાં આ ફોર્મ્યુલા થોડું અલગ હતું. a² માઇનસ x² છે તો હું 1/√a² માઇનસ x² નું જ્યારે સંકલન કરીશ ને ત્યારે મને આન્સર મળતો હતો સાઇન ઇનવર્સ x/a. હવે પ્લસ સી જે છે એ અનિયત સંકલનમાં આપણે લખીએ છીએ, પણ અહીં આપણે બધા દાખલામાં નિયત સંકલન કરવાનું છે એટલે પ્લસ સી લખવાની કોઈ જગ્યાએ જરૂર નથી પડવાની આપણને. ઓકે, આ 3 ફોર્મ્યુલા બેઝિકલી તમને યાદ હોવા જરૂરી છે. ધારો કે યાદ નથી તો 7મા ચેપ્ટરની અંદર આપણે આ ફોર્મ્યુલાની સાબિતી પણ આપેલી છે, જે તમે ચેક કરી શકો છો અને ફરીથી એક વખત રિવાઇઝ કરી શકો છો. ઓકે, આપણે દાખલાઓ તરફ આગળ વધીએ તો ઉદાહરણ નંબર 1 જોઈએ છીએ. જેની રકમ તમને આપેલી છે આ રીતે: વર્તુળ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ચાલો, તમને આની અંદર કોઈ જગ્યાએ એવું નથી કીધું કે સંકલનની મદદથી, પણ ઓબ્વિયસલી દાખલો તમને 2 કે 3 માર્ક્સમાં પૂછે છે તો તમારે સંકલનનો જ ઉપયોગ કરવાનો થશે. અહીંયા તમે જોઈ શકો છો વર્તુળની ત્રિજ્યા a છે. હું વર્તુળનું ક્ષેત્રફળ πr² ફોર્મ્યુલા મૂકીશ એટલે મને સીધો જ આન્સર મળી જશે પાઈ ઇન્ટુ a². પણ આટલું કરવાના તમને 2 કે 3 માર્ક્સ નહીં મળે. હા, એમસીક્યુની અંદર પૂછે છે તો ધેટ ઇઝ ઓકે, તમે ડાયરેક્ટ કરી શકો છો. પણ ગણવાનો છે દાખલો તો તમારે ઓરિજિનલ જે મેથડ છે તે એની મદદથી જ આગળ વધવાનું થશે. ઓકે, તો સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ. એક્સ અક્ષ, વાય અક્ષ, અહીંયા હશે ઉગમ બિંદુ એટલે કે 0 અને વર્તુળની ત્રિજ્યા a છે, a² એટલે a ત્રિજ્યા છે. તો આ જે અંતર હશે એ a જેટલું હશે. દેટ મીન્સ કે બિંદુ મળશે a0, જેનો મેં ખાલી a લખેલો છે. હવે હું 0 થી a માં સંકલન કરીશ એટલે i મને મળશે, જે એ ખરેખર આટલા પોર્શનનું ક્ષેત્રફળ હશે. અને એનું હું 4 ગણું કરીશ. આ જે પોર્શન છે i, એનું હું 4 ગણું કરીશ એટલે મને આ 3નું પણ અને આ એક ટોટલ 4 ભાગનું એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. અને એ ક્ષેત્રફળ કેટલું આવશે? એનો આન્સર પાઈ ઇન્ટુ a² થશે. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે હું અહીંયા લખીશ માંગેલ ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ મોડ i. મોડ આપણે શું કામ કરીએ છીએ કે કદાચ જો સંકલન આપણે કરવાનું હોય નેગેટિવ સાઈડનું, એક્સ અક્ષની નીચે, તો આન્સર નેગેટિવ હશે. એને પોઝિટિવ કરવા માટે માનાંક કરીએ છીએ. તો જ્યાં i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, સંકલન આપણે i જે છે આ ભાગનું સંકલન કરીએ તો લિમિટ બનશે 0 થી a.
તમે વાય અક્ષ ઉપર ધારો કે સંકલન કરશો, વાય અક્ષને સાપેક્ષ કે વાય ચલને સાપેક્ષ, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 0 છે અને આ ત્રિજ્યા એટલે કે એ જ આવશે. તો 0 થી લઈને a ની અંદર તમારે સંકલન કરવાનું. dx ના બદલે dy લખવાનું થશે ખાલી. આપણે x અક્ષ પર સંકલન મેળવીએ છીએ એટલે લિમિટ 0 થી a અહીંયા x અક્ષને સાપેક્ષ છે એટલે dx. તો મારે સંકલન કરવાનું થશે y નું. ચલો હવે y ની કિંમત ક્યાંથી મળશે મને? જે વર્તુળનું સમીકરણ આપેલું હતું x² + y² = a², એમાંથી મને y ની કિંમત મળશે. તો હું y ને ત્યાંથી કરતા બનાવું. x² + y² = a² આપેલ છે. એનો મતલબ કે y² = a² - x², એટલે કે y √√a² - x². મારે y બરાબર અહીંયા આ કિંમત મૂકવાની થશે. આનું હું સંકલન કરીશ તો I = ઇન્ટિગ્રેશન 0 થી a y ની કિંમત છે √a² - x² dx. ચલો આનું સંકલન કરવાનું છે તો આ સીધું જ આપણી પાસે ફોર્મ્યુલા છે જમ્બો 3. અહીંયા આપણે જોયેલું હતું જમ્બો 3 ફોર્મ્યુલા બેઠું બને છે. એમાં +c લખવાની જરૂર નહીં પડે કારણ કે નિયત સંકલન છે. તો હું સીધું જ ફોર્મ્યુલા અપ્લાય કરું. આના બરાબર x/2 √2 પ્લસ a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ x/a, જેની લિમિટ છે 0 થી a. ચાલો હવે સંકલનના નિયમ પ્રમાણે પહેલા આપણે અપર લિમિટ ઓપરેટ કરવાની અને પછી લોઅર લિમિટ ઓપરેટ કરવાની. તો અપર લિમિટ a કોના બદલે? x ના બદલે. જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે a મૂકવાનું છે. માઇનસ લોઅર લિમિટ 0. તો પહેલા આપણે અપર લિમિટ ઓપરેટ કરીએ એટલે અહીંયા બનશે x ના બદલે a/2 √a² - x ના બદલે a મૂકીએ એટલે x² નું થઈ જશે a² પ્લસ a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ a/a માઇનસ લોઅર લિમિટ 0 મૂકીએ તો સૌથી પહેલા અહીંયા x ના બદલે 0 મૂકીએ. 0/2 એટલે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો 0, તો એને હું ડાયરેક્ટ લખું છું 0 પ્લસ a²/2 એઝ ઇટ ઇઝ સાઇન ઇનવર્સ 0 ના છેદમાં a બરાબર 0, એટલે કે a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 0. માટે I બરાબર, ચાલો સાદું રૂપ આપીએ તો a² - a², 0 નું વર્ગમૂળ 0 ગુણ્યા ગમે તે સંખ્યા કરીએ એટલે આન્સર આનો થઈ ગયો 0. અહીંયા શું આન્સર આવશે એ વિચારીએ. તો સૌથી પહેલા 0 પ્લસ, હવે અહીંયા સાઇન ઇનવર્સ a/a છે એટલે કે એ થઈ જશે સાઇન ઇનવર્સ 1. a/a કેન્સલ, 1. સાઇનની કિંમત 1 ક્યારે બને? π/2 આગળ. એટલે આના બદલે હું લખીશ π/2 અને એના ગુણ્યા આગળ છે a²/2. તો a²/2 ઇન્ટુ π/2 આપણે કરીએ તો આન્સર મળે πa²/2 ઇન્ટુ 2 = 4. πa²/4 માઇનસ આ તો 0 જ છે. સાઇન ઇનવર્સ 0, સાઇનની કિંમત 0 ક્યારે બને? 0 આગળ. તો આનું મૂલ્ય છે 0, એના ગુણ્યા હું a²/2 કરું તો આન્સર 0 જ થઈ જવાનો છે. તો આખો બીજો કાઉન્સ 0 છે. દેટ મીન્સ કે મને I બરાબર આ 0 ને આપણે ભૂલી જઈએ તો πa²/4 મળે છે. I = πa²/4. હવે આપણે ખરેખર જે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું હતું એમાંથી I એટલે કે આટલો ભાગ, પહેલા ચરણમાં આવેલો ભાગ, એનું ક્ષેત્રફળ મળેલું છે.
તો આખું વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થશે? 4 ટાઈમ્સ મોડ આઈ. માટે A is equal to 4 times mod I is equal to 4 times mod I ની વેલ્યુ આપણને મળી ગઈ છે પાઈ a સ્ક્વેર બાય 4, જે પોઝિટિવ જ હશે કારણ પાઈ પોઝિટિવ છે, a સ્ક્વેર વર્ગ છે એટલે પોઝિટિવ અને 4 પોઝિટિવ. તો મોડ આપણે દૂર કરીએ, 4 ઇન્ટુ પાઈ a સ્ક્વેર બાય 4, 4 4 કેન્સલ કરો, આન્સર મળશે પાઈ ઇન્ટુ a સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર અને ત્રિજ્યા આર ના બદલે એ હતી એટલે બની ગયું પાઈ એ સ્ક્વેર, જે આપણને સંકલનની મદદથી મળે છે. રાઈટ? તો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ ગણતરી કરી શકીએ.